સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। હવામાન વિભાગની આગાહી વચ્ચે હળવો વરસાદ શરૂ થયો છે। કેસરપુરા, સરવણા, ગાંભોઈ આ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે। તો સાબરકાંઠામાં પણ અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। 4 દિવસ વરસાદની આગાહી છે, ત્યારે સાબરકાંઠા પણ આ વરસાદની આગાહીમાં સમાવિષ્ટ જિલ્લો છે। હિંમતનગરના ગાંભોઈ સહિતના વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। તો સાબરકાંઠામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું। ક્યાંક વરસાદી છાંટા પડ્યા તો ક્યાંક ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે। અસહ્ય ગરમીથી હવે રાહત મળવાની શરૂ થઈ છે। બે અલગ અલગ તસવીરો આપને હવે બતાવીશું। સાબરકાંઠામાં એક તરફ ગાંભોઈ, રણાસણ સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં વાતાવરણ પલટાયું છે અને સવારમાં વરસાદ શરૂ થયો, તો બીજી તરફ હિંમતનગર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે કાળા ડિબાંગ વાદળો છવાયા છે। ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે। વધુ માહિતી મેળવીએ, સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, સાબરકાંઠામાં અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? ગઈકાલ સાંજથી સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણ પલટો જોવા મળ્યો અને હળવો પવન ફૂંકવાની શરૂઆત થઈ હતી। તો રાત્રિ દરમિયાન કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં ઝરમર અમિત છાંટા થયા હતા, પરંતુ આજ વહેલી સવારે જે ગાંભોઈ સહિતનો જે ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં ઝરમર વરસાદ શરૂ થયો હતો, અમિત છાંટા બંધ થયા હતા। તો આ ઉપરાંત જિલ્લાના મોટાભાગના તાલુકા છે કે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં સામાન્ય છાંટા પડ્યા હતા। તો અત્યારે હાલ જે હવામાન વિભાગની આગાહી વચ્ચે જે વાદળછાયું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। એટલે કે કહી શકાય કે જે ગરમીથી આંશિક રાહત મળી હતી, તો ઉપરાંત જે હળવો અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો તેનાથી લોકોને ગરમીથી પણ રાહત મળી છે। પંકજ। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। તો સવારે 10:30 વાગ્યા સુધી 4 જિલ્લા માટે આગાહી છે। 4 જિલ્લામાં સવારે 10:30 વાગ્યા સુધીમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગ વરસાદ અંગે જે આગાહી કરી છે તેમાં 4 જિલ્લાઓનો સમાવેશ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે। મહીસાગર અને દાહોદમાં પણ સવારે 10:30 વાગ્યા સુધીમાં વરસાદ થઈ શકે છે। તો 4 જિલ્લા, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ, આ 4 જિલ્લામાં સવારે 10:30 વાગ્યા સુધીમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને વરસાદ પડી શકે છે। રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે, ત્યારે આજથી લઈને 4 દિવસ લગાતાર અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। ત્યારે આજે સવારે 10:30 વાગ્યા સુધી 4 જિલ્લામાં વરસાદ થઈ શકે છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી આ બંને જિલ્લા ઉત્તર ગુજરાતના છે, જેમાં આજે સવાર સુધીમાં વરસાદી માહોલ જોવા મળશે। જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ અને મહીસાગરમાં પણ સવારે 10:30 વાગ્યા સુધી વરસાદી માહોલ જોવા મળી શકે।